ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ઉત્થાપન સંસ્કાર. તો ઉત્થાપન સંસ્કારની અંદર શું કીધું છે આચાર્ય કે આપણે પારદને જે પારદ મૂર્છિત થઈ ગયો હતો, પ્રીવિયસ સંસ્કાર તો મૂર્છન સંસ્કાર, કે જે પારદ મૂર્છના પામ્યો છે એ પારદને આપણે ઉત્થાપન એટલે કે ઉઠાડવાનો જે સંસ્કાર છે, જાગૃત કરવાનો જે સંસ્કાર છે, ઉત્થાપન સંસ્કાર છે. આપણે એકવાર રિવિઝન કરી લઈએ તો આપણને આઈડિયા આવે કે ઇસીજી ઓફ પારદ શું કહે છે. આપણે પારદના જે અષ્ટ સંસ્કાર છે એને આપણે શું કીધું છે, ઇસીજી ઓફ ધ પારદ. કેમ કે PQRST વેવ જે આવે છે ઇસીજીમાં એ જ પ્રમાણે જે છે પારદની અંદર પણ શું આવે છે, પહેલાં જે છે એનર્જી વધે છે, ઘટે છે, એનર્જી વધે છે, ઘટે છે. એ પ્રમાણે આપણે જોઈએ સ્વેદન સંસ્કારની અંદર પહેલો સંસ્કાર તો સ્વેદન. એની અંદર શું થયું તો કે દોલા યંત્રની અંદર આપણે પારદને લટકાવ્યો વિવિધ ઔષધિઓ સાથે, ત્યારબાદ નીચેથી હીટ આપી એટલે પારદની જે ઉર્જા હતી એ શું થઈ, ઘટી. બીજો સંસ્કાર આવ્યો મર્દન સંસ્કાર. તો મર્દન સંસ્કારમાં કીધું હતું કે ક્ષાર અમ્લ વિવિધ જે છે અમ્લદ્રવ્યો કાંજી છે એનાથી જે છે 3 દિવસ સુધી શું કરવાનું હતું, મર્દન કરવાનું કીધું, એટલે કે ટ્રાઇચ્યુરેશન કરવાનું કીધું. ટ્રાઇચ્યુરેશન જ્યારે પારદનું કર્યું ત્યારે શું થયું, એની ઉર્જાની અંદર વધારો થયો, એની ગતિની અંદર વધારો થયો, એની ચપળતાની અંદર વધારો થયો. તો મર્દન સંસ્કારની અંદર લાસ્ટ લાઈન હતી બહિર્મલ વિનાશન, એટલે કે જે બહારનો જે મળ છે પારદનો એ શું થાય છે, બધો નાશ પામે છે. સ્વેદનથી જે મલ અંદર હોય પારદની એ બહાર આવશે, અને મર્દનથી જે બહાર મલ આવે છે પારદનો એ મર્દનથી શું થશે, બહિર્મલનો વિનાશ થશે. તો સ્વેદનની અંદર ઉર્જા ઘટી, પાછી મર્દનમાં વધી. પછી આવી મૂર્છન સંસ્કાર. મૂર્છન સંસ્કારની અંદર શું છે, મૂર્છનાને આપણે કોમા સાથે કોરિલેટ કરી શકીએ. તો મૂર્છન સંસ્કારની અંદર શું થાય, પારદ જે છે મૂર્છિત થઈ જાય, એટલે કે પારદ શાંત પડી જાય. મરણાસન કીધું છે, એટલે કે પારદ જે છે મૃત્યુની નજીક, એટલે કે પોતાની ગતિ શું થાય, ભૂલી જાય. પોતાની ગતિ સાવ ઓછી થઈ જાય અને ઉર્જા સાવ ઓછી થઈ જાય, એટલે પાછી ઉર્જા શું થાય, એની ઘટી જાય. મૂર્છિત થયેલો જે આ પારદ છે એની અંદર મૂર્છિત પારદની અંદર મૂર્છનાથી શું ફાયદો થાય તો કે પારદના જે ઔપાદિક દોષ છે, એટલે કે સપ્તકંચુક દોષ, પારદના યોગિક દોષ અને નૈસર્ગિક દોષ, 3 દોષો જે છે નાશ પામે છે. હવે મૂર્છિત થયેલો જે પારદ છે કે જેની ઉર્જા કેવી છે, સાવ ઓછી છે, મૂર્છનામાં છે પારદ, એકદમ કોમાની કન્ડિશનમાં છે એવું સમજો. તો હવે એ પારદને આપણે શું કરવું પડશે, જગાડવો પડશે. કેમ? કારણ કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જેમ અર્જુનને સંદેશો આપ્યો કે ભાઈ ઊભો થા, તારે જે છે તારા સંબંધીઓ સાથે લડવું પડશે, તારા ભાઈઓ સાથે લડવું પડશે, કારણ કે ધર્મ માટે કરેલું યુદ્ધ એ છે હંમેશા જો છે પુણ્યકારી છે. તો પારદને આપણે સમજાવવાનું છે. આચાર્યોએ આદેશ આપ્યો છે એ પ્રમાણે આચાર્યોએ શું કીધું છે કે પારદ જે પોતાનું કાર્ય ભૂલી ગયો છે, પોતાનો રસ્તો ભૂલી ગયો છે, અને જે પારદ મૂર્છનાની અંદર રહ્યો છે, જે પારદ કોમાની કન્ડિશનની એટલે કે પોતાની ગતિને ભૂલ્યો છે, એવા પારદને આપણે શું કરવાનું છે, ઉઠાડવાનો છે. અને પારદને કહેવાનું છે કે હે પારદ, આપ પોતાની ગતિને ધારણ કરો, પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરો અને મૂર્છનામાંથી જાગૃત થાઓ. તો એના માટે જે સંસ્કાર કરીએ છીએ, કયો સંસ્કાર છે, ઉત્થાપન સંસ્કાર. ઉત્થાપન સંસ્કાર પારદને મૂર્છનામાંથી ઉઠાડવાનો છે. હવે આપણે કઈ રીતે ઉઠાડશું પારદને, એના માટે જે છે ઉત્થાપન સંસ્કારનો આપણે અભ્યાસ કરવો પડે. ઉત્થાપન સંસ્કારની અંદર કીધું છે કે સ્વેદ આતપાદી યોગેન, એટલે કે પારદનું સ્વેદન કરીએ. સ્વેદન એટલે કે એને ગરમ કરીએ. આતપ એટલે કે તડકાની અંદર મૂકીએ. પ્રક્ષાલન કરીએ, પાતન કરીએ. આ જે છે અલગ અલગ ક્રિયાઓથી પારદને શું કરવાનું છે, પોતાનું મૂળ સ્વરૂપ પાછું આપવાનું છે. પારદ જે કોમાની અંદર જતો હોય, પારદ જે પોતાની ગતિ ભૂલી ગયો હતો, એને પોતાની પાછી જે છે ગતિ આપવાની જે છે કોણીથી, સ્વેદનથી, આતપથી, પ્રક્ષાલનથી, પાતનથી એને ગતિ આપવાની છે. તદ ઉત્થાપન ઇતિ યુક્તમ મૂર્છા વ્યાપત્તિ નાશનમ. અને આ જે ઉઠાડવાની જે પ્રક્રિયા છે પારદના પોતાના મૂળ સ્વરૂપમાં લાવવાની, એ જે છે એનાથી શું થાય છે, ઉત્થાપન સંસ્કારથી મૂર્છા વ્યાપત્તિ નાશનમ, એટલે કે મૂર્છાની જે છે દુઃખ છે, વ્યાપત્તિ જે દુઃખ આવી પડ્યું છે પારદ ઉપર મૂર્છનાનું, એ મૂર્છનાનું શું થાય છે, નાશ થાય છે. તો ઉત્થાપન સંસ્કાર સ્વેદ આતપ ક્રિયાથી જે છે શું કરવાનું છે, સ્વેદન છે, પ્રક્ષાલન છે, પાતન છે, આતપ છે, એનાથી જે છે પારદને પોતાનું મૂળ સ્વરૂપ આપવાનું છે, પોતાની મૂળ ગતિ પારદને પાછી આપવાની છે. હવે આ જે ઉત્થાપન સંસ્કાર કર્યો એના એમ્સ અને ઓબ્જેક્ટિવ શું, કેમ આપણે ઉત્થાપન સંસ્કાર કર્યો, તો એ આપણે અભ્યાસ કરી લીધો કે પારદની જે મૂર્છના છે એનો શું કરવાનો છે, આપણે નાશ કરવાનો છે. હવે પૂતિ દોષ નિવૃત્તિ કેમ કીધું છે આવું, તો કે જ્યારે કોઈ પણ માણસ જે છે, ધારો કે એક્ઝામ્પલ લો, કોઈ પણ માણસ જ્યારે શું હોય, કોમાની કન્ડિશનમાં હોય, ત્યારે શું છે એની ઇમ્યુનિટી શું હોય, લો હોય, ઇમ્યુનિટી બેઝ લો હોય.
ત્યારે જે છે એક્સટર્નલ ઇમ્પ્યોરિટી જે એક્સટર્નલ માઇક્રો ઓર્ગેનિઝમ છે તેનો હુમલો થવાની સંભાવના જે છે હેલ્ધી પર્સન કરતાં કોમાના કન્ડિશનમાં રહેલા પર્સનની અંદર કેવી હોય, વધારે હોય. જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અંદર જાય તો શું થશે, પસનું ફોર્મેશન થશે. એ જ રીતના પારદમાં પણ છે કે જ્યારે પારદ જે છે મૂર્છનામાં હોય, કોમાની કન્ડિશનમાં હોય, પોતાની ગતિ ભૂલે હોય, પોતાનું વીર્ય નાશ થઈ ગયું હોય, પોતાની જે ક્રિયા છે, પોતાની જે અંદરની ઇમ્યુનિટી છે પારદની પોતાની, એ જે છે શું થયું હોય, નાશ થઈ હોય, ત્યારે જે છે એક્સટર્નલ ઓર્ગેનિઝમ, એક્સટર્નલ ઇમ્પ્યોરિટીઝ એ પારદની અંદર જઈ શકે છે અને પારદની અંદર શું કરી શકે છે, પસ પ્રોડક્શન કરી શકે છે. તો જ્યારે ઉત્થાપન સંસ્કાર કરીએ છીએ ત્યારે શું થાય છે, પૂતી દોષની વૃત્તિ, એટલે કે પારદની અંદર જે પણ કોઈ એક્સટર્નલ ઇમ્પ્યોરિટી આવી હોય એ બધી શું થાય, નાશ થાય છે. અને ત્રીજું એમ્સનો ઓબ્જેક્ટિવ છે સ્વરૂપ ઉપાદાન, એટલે કે પારદને પોતાની મૂળ ગતિવાળું સ્વરૂપ જે છે આપણે પાછું આપવાનું છે. ઉત્થાપન સંસ્કારથી જે છે આપણે પારદને પોતાની જે ગતિ હતી કે જે મૂર્છનામાં ગુમાવી છે એ જે છે પાછી આપવાની છે. શું લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તરીકે, તો મૂર્છિત પારદ લેવાનું છે, ગરમ પાણી, કાંજી લેવાનું છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ, અને એનાથી જે છે પાણીથી અને કાંજીથી આપણે પારદને સાફ કરવાનું છે. પાતન યંત્ર લો, સ્વેદન યંત્ર લો, કાં તો દોલા યંત્ર લો, એની અંદર સબ્લિમેશનથી પારદને એકઠો કરવાનો છે અને પારદની જે ગતિ છે એ પુનઃ પાછી એને આપવાની છે. પારદનું જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ પાછું આપવાનું છે. પારદના જે પૂતી દોષ છે એનાથી એને નિવૃત્ત કરવાનો છે અને જે પારદ મૂર્છનામાં પડ્યો હતો, શાંત પડ્યો હતો, ક્લાંત પડ્યો હતો, મરણાંસન પડ્યો હતો, એને પોતાનું જે જીવન છે, પોતાની ગતિ છે, પોતાની ચપલતા છે આપણે પાછી આપવાની છે. તો આ થઈ ગયું ઉત્થાપન સંસ્કારની વાત, કે જેમાં શું કર્યું આપણે, કે જે મૂર્છનામાં જે પારદ પડ્યો હતો એને આપણે ઉત્થાપન એટલે કે ઉઠાડ્યો છે અને પોતાની જે છે ગતિ પાછી આપી છે. તો ઇસીજી ઓફ ધ પારદની અંદર આટલું જ આજે રજા લઈશું ગુરુદેવની આજ્ઞાથી. જય ગુરુદેવ, જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.